પેટ્રોલ સમાચારમાં બધા કહેવામાં આવ્યું છે કે ભાઈ પેટ્રોલની અછત થવાની છે અને પેટ્રોલ ઓછું હતું સાધનમાં તો પુરાઈ લઈએ એમ. કેટલું પુરાય થયું પેટ્રોલ? મેં 250 રૂપિયાનું પેટ્રોલ હાલ પુરાયું છે. કોઈ વધારે લેવામાં આવ્યું ના, સરકાર તો કહે છે કે પેટ્રોલ અને ગેસ દરેક વસ્તુ પૂરતા જથ્થામાં છે, તો પછી કેમ આજે પેટ્રોલ? એટલે થોડી અફવાઓ કહો અને જરૂર બી હતી, સાધન ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે એટલે પેટ્રોલ બી પુરાવવું પડે. આગામી સમય એવું લાગે છે કે પેટ્રોલ મળશે કે પૂરું થઈ જશે? ના, અહીંયા બી પેટ્રોલ પંપના સંચાલકોએ પણ કહે છે કે ભાઈ પેટ્રોલ તો જથ્થામાં જ છે, એવી ચિંતા કરવાની જરૂર નથી કાંઈ. એટલે આજે અફવા છે કે શું લાગે તમને? હવે એ તો હવે 2 દિવસ પછી ખબર પડે. લાગે તો છે, જોઈએ હવે મળશે એવું લાગે છે. મારું નામ આર્યન પંડ્યા. આ વાતોનો વાયરો છે કે શું છે ખબર નથી, પણ 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરું થઈ ગયું વાત મળી છે એટલે આવ્યા છીએ. અમે 2 પેટ્રોલ પુરાવા આવ્યા છીએ, કેમ કે પછી ખબર નહીં શું સિચ્યુએશન હશે એટલે આવ્યા છીએ. અત્યારે લાઈન છે, અડધો કલાકથી બંને બાજુ લાઈનો લાગેલી છે. જોઈએ શું છે, શું સિચ્યુએશન છે કોઈ આઈડિયા નથી, પણ આ તો વાતોના વાયરા બી હોઈ શકે છે કે પછી હકીકત બી હોઈ શકે છે. જોઈએ શું હોય છે. સહયોગ ચોકડી પર આવીને ઊભેલા છીએ પેટ્રોલની લાઈન લેવા માટે અને લાઈનમાં પેટ્રોલ આપી રહ્યા છે. કેમ આજે આટલી મોટી લાઈન લાગી? એવું બજારમાં વાયકા હતી કે બજાર પેટ્રોલ નહીં મળતું એટલે આવેલા છે. અત્યારે તમને શું લાગે પેટ્રોલ આગળ મળશે કે નહીં મળે? સરકાર તો કહે છે કે પેટ્રોલ છે આજ મળશે ભાઈ, આ લોકો તો બધા એમ જ કહે છે મળશે. તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને 2 હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ. કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યૂ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યૂ એમનું લઈ રહ્યા છે. આભાર.